જીઆઈએસ સ્કૂલ મેપિંગ 1. પરિચય અને સંચાલન ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન અને જીઓ ઇન્ફોર્મેટિક્સ BISAG ના સહયોગથી શાળાઓનું જીઆઈએસ મેપિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેનો હેતુ આરટીઈ એક્ટ 2009ના ધારાધોરણ અનુસાર શાળાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો છે. આ માટે કોઈપણ વસાહતની નજીકની શાળાઓના અંતરનું મોનિટરિંગ રાખવામાં આવે છે. 2. મુખ્ય પ્રદેશ અને આયોજન ઉદ્દેશ જીઆઈએસ મુજબ હાલની ઉપલબ્ધ શાળાઓની સુવિધાઓનો સંકલિત વિકાસ કરવો અને હાલમાં શાળા સુવિધા ધરાવતી તેમજ વંચિત વસાહતોને ઓળખવી. નવી માધ્યમિક શાળાની સ્થાપના નવી માધ્યમિક શાળા સ્થાપવા માટે સૌથી યોગ્ય ગામ કે વસાહતનું સ્થાન પસંદ કરવાનો આયોજન સામેલ છે. આ સ્થાન પસંદગી નીચેના આધારે થાય છે: 5 કિલોમીટરના અંતરનો માપદંડ, સંભવિત નામાંકન, ઉપલબ્ધ ભૌતિક સુવિધા, જમીન વગેરે. 3. બહુસ્તરીય મેપિંગની વિગતો જીઆઈએસ દ્વારા વિવિધ મુદ્દાઓ પર બહુસ્તરીય મેપિંગ પૂર્ણ થયું છે, જેમાં નીચેની બાબતો સામેલ છે: વિસ્તારોની ઓળખ, રસ્તાઓનું સ્થાન, હાલની શાળાઓ, વસાહતો વસવાટ, વહીવટી સીમાઓ, નદી જળસ્ત્રોત, વન વગેરે. આ મેપિંગ જિલ્લા, તાલુકા અને ગામ મુજબના ભૌગોલિક ડેટાના આધારે કરવામાં આવ્યું છે.